નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ. આપણે ગઈ વખતે 28 કલમ સુધી જોઈ ગયેલા 32મા અધ્યાયની, અને એનો મેઇન વિષય આ હતો કે પ્રભુના લોકોને જેમણે ત્રાસ પમાડ્યો એ બધા તરવારથી માર્યા ગયા અને મૃત્યુલોકમાં જતા રહ્યા. અને એના ઉપરથી આપણે એટલું શીખેલા કે પ્રભુના લોકોને કદી હેરાન કરવા નહીં તો અધોલોકમાં જવાનો વારો આવે. બીજી બાબત આ યાદ રહો, બીજી બાબત એ છે કે જે વિશ્વાસીઓ છે એને અધોલોક નહીં મળે, એ પારાદેશમાં જશે. પણ પારાદેશમાં પૂછશે તો ખરા જ કે ભાઈ તે આવું કેમ કર્યું હતું, તે આનું કેમ બગાડ્યું હતું, કારણ કે ન્યાય તો બધાનો થવાનો છે. જો હું જે કહું છું મહેરબાની કરીને સાંભળજો. પાઉલે કોરિન્થની મંડળીને જ્યારે પત્ર લખ્યો ત્યારે એણે સ્પષ્ટ કહ્યું છે દરેક માણસે, એવું લખ્યું છે, દરેક માણસે દેહમાં રહીને, એટલે શરીર દેહમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે, એટલે બે કામ, ભલું અને ભૂંડું, એનો હિસાબ ખ્રિસ્તના ન્યાયાસન આગળ આપવો પડશે. આ પાઉલે કોરિન્થની મંડળીને કહ્યું, અને આપણે કોરિન્થની મંડળીના બદલે લઈ લેવાનું, કારણ કે આપણે પ્રભુની મંડળી છીએ. એટલે એનો અર્થ એ થયો કે મંડળીની કોઈ પણ વ્યક્તિ જે શરીર ધરાવે છે, શરીર આવું, એ શરીર મારફતે એણે જે ભલું કે ભૂંડું કર્યું એનો હિસાબ તો પ્રભુ માગશે. તો પછી ફાયદો કયો? તો ફાયદો આ કે વિશ્વાસ કરનારાઓને શિક્ષા નહીં થાય. આ યાદ રાખજો. ભલું કામ કર્યું હશે તો ઇનામ મળશે, બદલો મળશે, વખાણ મળશે, ઇનામ મુંગટ મળશે. પણ જો એણે ભૂંડું કામ કર્યું હશે, જો સાંભળજો બરાબર, સતાવ્યા હશે, હેરાન પરેશાન કર્યા હશે, તો એને સ્વર્ગમાંથી કાઢી નહીં મૂકે, કારણ કે વિશ્વાસી છે. પણ એને ઠપકો તો મળે જ, કારણ કે મારું બાઇબલ કહે છે આળસુને ઠપકો આપ્યો, એવું લખ્યું છે. કમાણી કરનારને વખાણ કર્યા, અને આળસુને પ્રભુએ કહ્યું, ઓ મૂર્ખ, મેં તને જે આપ્યું એને તે દાટી શું કરવા મૂક્યું? બેંકમાં મૂક્યું હોત, સાહુકારને આપ્યું હોત તો વ્યાજ સાથે મને મળત. આવું પ્રભુ બોલ્યા. એનો અર્થ તો મને એવો લાગે છે કે આપણને બાઇબલ આપ્યું, આપણને પ્રભુએ તારણ આપ્યું, આપણને પ્રભુએ આશીર્વાદ આપ્યો, તો આ બધા વાના પ્રભુએ જે આપ્યા છે એ ઉપયોગ માટે આપ્યા છે. મારા તારણથી જો બીજો કંઈ બચી જતો હોય તો મારે એ તારણને વાપરવું જોઈએ. મને આપેલા આશીર્વાદોમાંથી કોઈ ખાડામાં પડેલો બહાર આવતો હોય તો મારે મારા આશીર્વાદનો ઉપયોગ કરવો પડે. આ પ્રભુના કહેવાનો અર્થ. પણ હું કશું ના કરું, હું મારું સંભાળીને બેસી રહું, ના સુવાર્તા પ્રગટ કરું, ના ગરીબોને મદદરૂપ થવું, કે ના મંડળીના કાર્યમાં જોડવું, તો પ્રભુ મને આળસું કે મેં તને આપ્યું તે ના વાપર્યું. એટલે ટૂંકમાં પ્રભુએ આપેલા આશીર્વાદોને આપણે બીજાના હિતમાં વાપરવા જોઈએ. આ મેઇન પાઉલનું શિક્ષણ છે. કારણ કે મંડળીમાં બધા એક સરખા ના હોય. કોઈને ગાતા આવડતું હોય તો એ એના હોઠ દ્વારા, એના સ્તોત્ર દ્વારા દેવનો મહિમા કરી શકે છે. એને ચૂપ નહીં રહેવાનું, કારણ કે એને પ્રભુએ દાન આપ્યું ગાવાનું. મારા જેવાને બાઇબલ પ્રભુ સમજાવે છે. મને સમજ પડે ને બીજાને ના પડતી હોય તો મારે સમજાવવું જોઈએ, નહીં તો હું આળસું. કોઈને પ્રભુએ આર્થિક સમૃદ્ધિ આપી, કમાણી આપી,
તો એણે હાથ લંબાવવો જોઈએ, દાન ધર્મ કરવું જોઈએ, ગરીબોને મદદરૂપ થવું જોઈએ. કારણ કે પ્રભુના આશીર્વાદો વહેંચવાથી વધે છે, થઈ નથી રહેતા. તમે ગાતા જાઓ ને એમ તમારો અવાજ વધારે સારો 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 થતો જાય, ગોઠવાતો જાય. તમે પ્રાર્થના કરતા જાઓ ને ત્યારે જુદી જુદી બાબતો યાદ આવતી જાય કે આ રહી ગયું, આ રહી ગયું, આ માગવાનું હતું, આ માગવાનું હતું. પણ કરો તો, ના કરો તો કશું યાદ ના આવે. એટલે પ્રભુએ પ્રાર્થનાનું દાન આપ્યું હોય તો શરમાયા વગર કરો, ગાવાનું દાન આપ્યું હોય તો શરમાયા વગર ગાઓ, ઉપદેશનું દાન આપ્યું હોય તો ઉપદેશ કરો, સાંભળે કે ના સાંભળે, ના તમારી મશ્કરી કરે તોય કરો. કારણ કે પ્રભુએ આપેલું દાન પ્રભુ વાપરવાના છે. તમને ખબર નથી કે તમારા આપેલા દાનમાંથી કોણ આત્મા કેટલો ફાયદો મેળવવાનો છે. એટલે પેલી એક પંક્તિ જે આપણી સુવાર્તિક સંસ્થાઓ વાપરે છે એ અહીં લાગુ પડે છે. કઈ વાપરે છે? તમે સુવાર્તા પ્રચાર કરવા જાઓ અને ના જવું હોય તો કોઈકને મોકલો, પણ બેસી ના રહો. એ લોકો બે રસ્તા બતાવે છે. કાં તો તમે લોકોને પ્રભુના વચન કહો, અને ના કહેવાતા હોય તો જે કહેતું હોય ને ટેકો આપો, મદદરૂપ થાવ, વાહન પૂરા પાડો, નાણાં પૂરા પાડો, સમય પૂરો પાડો, અરે સંગતમાં એકતા થઈને બળ આપો. આમ ઘણી બધી વખત મંડળીઓ જ્યારે સમૃદ્ધ થઈ જાય ને પછી આળસું થઈ જાય. હવે આપણી કને આવી ગયું, પ્રભુ જાણે ને એ જાણે. પણ ગરીબ મંડળીઓ જ્યારે હોય છે ને ત્યારે પાવરફુલ હોય છે. મેં તો જોયું છે, નવી નવી થપાયેલી મંડળીઓમાં જેટલો પાવર ને ઉત્સાહ હોય છે એટલો 200 વર્ષ પછી મંડળીમાં નથી રહેતો. આપણે 250 થયા ને વર્ષ, 250 થયા, પણ જે શરૂઆતની મંડળી છે એટલો પાવર આપણી કાંઈ નહીં હોય, એટલો પ્રેમય નહીં હોય. ભાઈ એ તો બાઇબલ છે, ઉઘાડું. યાદ રાખીએ, હું કેમ બોલું છું, મહેરબાની કરીને સાંભળજો. હું એટલા માટે બોલું છું કે પ્રકટીકરણમાં પ્રભુએ યોહાનને જ્યારે પેલું સંદર્શન બતાવ્યું સ્વર્ગ ખુલ્લું કરીને, ત્યારે એક વાક્ય યાદ દેવડાયેલું. કયું? યોહાનને કહે છે કે હું આવીશ ત્યારે પહેલાંનો પ્રેમ મને જોવા મળશે? આવો પ્રશ્ન કર્યો છે. પહેલાંનો પ્રેમ, જ્યારે તમે ખ્રિસ્તી બન્યા, જ્યારે તમારો ઉત્સાહ હતો, જ્યારે તમે લોકોના માટે સુવાર્તા લઈને ગયા, એ જ્યારે હું આવીશ સ્વર્ગમાંથી ત્યારે મંડળી કને મળશે? પ્રશ્ન પૂછે છે. તો મને એવું લાગે છે કે જ્યારે મંડળી ઊંઘી જાય ત્યારે પ્રેમ મંદ પડી જાય, અને જ્યારે મંડળી જાગૃત થાય ત્યારે પ્રેમ વધે. હવે આજના શિક્ષણમાં જે 29મી કલમથી આવે છે એમાં અદોમના રાજાઓ અને એના સરદારો વિશે લખેલું છે. હવે સાંભળજો, મેં તમને કહેલું ત્યાં પહેલા વખતે શું કહેલું? અદોમ એ જ એસાવ. અદોમ નામ છે બાઇબલમાં, પણ બાઇબલનો ખુલાસો કહે છે એ એસાવનું નામ છે. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે યાકૂબનો મોટો ભાઈ એ એસાવ હતો. એ શક્તિશાળી હતો. હવે એ મોટો ભાઈ શક્તિશાળી, એની વાત આમાં આવી. હું આવું માનું છું, શક્તિશાળી મંડળીઓ નાના ભાઈને દળે તો પ્રભુને ના ગમે. શક્તિશાળી મંડળીઓએ નાના ભાઈવાળી મંડળીઓને હાથ પકડીને ચલાવવી જોઈએ, દોરવી જોઈએ, આગળ લાવવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. પણ જ્યારે મંડળી મોટી થઈ જાય ત્યારે નાની મંડળીઓને એવોઇડ કરે, ધ્યાન ના આપે. એટલે પ્રભુ કહે છે અદોમને શિક્ષા થાય.
એટલે અદોમની જગ્યાએ યાદ રાખજો, યાકૂબનો મોટો ભાઈ. યાકૂબ એટલે ઈશ્વરનો પસંદ કરેલી પ્રજાવાળો પૂર્વજ, બરાબર. અને આપણે ઈસુના પસંદ કરેલા, એટલે આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે યહૂદીઓ કરતાં મોટા છીએ. યહૂદી મંડળી કરતાં આપણી મંડળી મોટી છે. આપણી એટલે બિન યહૂદીઓની. હું ગુજરાતની વાત નથી કરતો, હું વડોદરાની વાત નથી કરતો, પણ આખી દુનિયાની ગણતરી કરો ને તો જેટલા યહૂદી ખ્રિસ્તી છે એના કરતાં વધારે બિન યહૂદી ખ્રિસ્તી છે. એટલે મોટા ભાઈ થઈ ગયા છે. પણ મોટા ભાઈ જો નાના ભાઈને મદદ ના કરે, એટલે કે જે પેલા નબળા પડી ગયેલા વિશ્વાસીઓ છે એને મદદ ના કરે, તો એ અદો મજાય. ભલા ભાઈ બહેનો, આપણે ધાર્મિક હોય, આગેવાન હોય, પાસ્ટરેટમાં હોય, કોન્ફરન્સમાં આગેવાન હોય, બધું હોય, પણ એ પદ પ્રભુ આપે છે. અને પ્રભુ પદ આપે છે, આપણું સ્થાન ઊંચું કરે છે. તો ઊંચું કરેલું સ્થાન માથીની લખેલી સુવાર્તા પ્રમાણે કેવું હોવું જોઈએ? તો કે છે દેવી પર મૂકવામાં આવેલા દીવા જેવું. તારો દીવો દેવી પર મૂક. પછી એનું કારણ બતાવ્યું, જેથી ઘરના બધાને અજવાળું મળે. તો આપણને ઊંચી પોસ્ટ મળી, અધિકાર મળ્યો, તો આપણો દીવો ઊંચો થવો જોઈએ, તો અંધકારવાળાને અજવાળું મળવું જોઈએ. પણ પછી પ્રભુએ એવા અધિકારીઓને શોધી કાઢ્યા કે જેને પ્રભુએ ઠપકો આપ્યો અને કહ્યું કે ભાઈ દીવો સળગાવીને ખાટલા નીચે ના મુકાય, એને દીવી પર જ મૂકવો પડે તો અજવાળું આવે. ખાટલા નીચે મૂકો તો અજવાળું આવે? એ માથીની લખેલી સુવાર્તામાં છે, હું બોલું છું તે. ખાટલા નીચે મૂકો નહીં દીવો. આપણે કેટલા બધા ખ્રિસ્તીઓ છીએ, પણ જાણીએ છીએ, ઢાંકી રાખીએ છીએ, લોકોને કહેતા નથી, શરમ આવે છે. નથી કહેવું હોય, મને આવડે છે ને. વાલાભાઈ બહેનો, પ્રભુનું વચન એ પ્રકાશ છે, અને જો તમારામાં પ્રકાશ હોય તો તમારે એ અજવાળું આ મંડળીને ને જગતને આપવું જોઈએ. હવે શાંતિલાલના પાસે અજવાળું કયું? તમારી પાસે અજવાળું કયું? આ બાઇબલ, ઈસુનું વચન. આ મારી પાસે છે ને તમારી પાસે છે. આમાં ઈશ્વરનો પ્રકાશ છે. ઈસુએ કહ્યું અજવાળું છું, અને આમાં ઈસુ છે. ઈસુ અજવાળું અને અજવાળું વચન એ આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ, શીખીએ છીએ. તો હવે આ અજવાળું, આ બાઇબલનું અજવાળું મારે અજાણ્યાને આપવું હોય તો કઈ રીતે આપવું? કારણ કે બાઇબલ વાંચીશ તો પેલો સાંભળશે નહીં, અને બોધ કરીશ તો જતો રહેશે, કારણ કે એને ગમતો નથી. તમે કહી તો જોજો, ઈસુની વાત જતો રહેશે, ભાઈ તું તારું રાખ, આ ચાલ્યો. આવું કહેનારા મને મળ્યા છે, વાલાભાઈ બહેનો. તો મારે આ બાઇબલનું અજવાળું લોકોની આગળ પ્રકાશવાનું કરવું હોય, પ્રકાશિત કરવું હોય તો કેવી રીતે કરાય? તો એ બાઇબલે બતાવ્યું માથીની લખેલી સુવાર્તામાં, બરાબર. તમે તમારું અજવાળું લોકોની આગળ એવી રીતે પ્રકાશવા દો કે બાઇબલ જોઈને નહીં, બાઇબલ વાંચીને નહીં, તમારી કરણીઓ જોઈને, તમારા આચાર વિચાર જોઈને, તમારી રીતભાત જોઈને, તમારું બોલવું ચાલવું જોઈને લોકો ઈશ્વરનો મહિમા કરે. હા, આ ખ્રિસ્તી છે, એનું બોલવું ચાલવું ખ્રિસ્તી છે. એ શું થયું? આ બાઇબલ જે મારામાં હતું એ મેં મારા કામ દ્વારા, મારા વિચાર દ્વારા, મારી વાણી દ્વારા મેં લોકોને બતાવ્યું અથવા કહ્યું. અને મહિમા કોને મળ્યો? મારા પ્રભુને. પણ હું બોલું જ નહીં તો? તમને સરસ ગીત આવડે છે પ્રભુના ભજન સંગ્રહનું, પણ તમે ગાવ જ નહીં તો કોણ સાંભળે?
એટલે કોઈ ના સાંભળે તો એકલા એકલા તો ગાવું. જેને રાગ ગમતો હશે આવીને સાંભળશે, નહીં ગાવે તો નહીં ગાવે, પણ તમને ફાયદો થયો, તમને ગમે છે, તમે ગાઓ છો. અને પ્રભુના એ ગીતના વચનો જેને ગમતા હોય ને આવીને સાંભળે તો પ્રભુનો મહિમા થાય. એક સરસ મજાનો દાખલો કહીને આગળ જતો રહો. આજનું શિક્ષણ શરૂ. પેલા એ આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ, આપણે પીટર હેંગરી, એમની મીટિંગ હતી અને પછી તોફાન થયેલું, બસ સળગાવેલી ને એવું બધું થયેલું અને મારામારી એ થયેલી પોલો ગ્રાઉન્ડ પર. અચ્છા, હવે ત્યાં હું સ્ટેજ પાસે જ હતો, સ્ટેજ પાસે, એટલે મને કોઈ માર્યો નહીં, કારણ કે આગા તોફાન થયેલા, સ્ટેજ પાસે નહીં. પણ મને નવાઈ એ લાગી આ વચન પ્રમાણે કે હાલેલુયા બોલનારા બહુ હતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. તો એમાં મોટેથી જે હાલેલુયા બોલતા હતા ને એ બાજુ મારું ધ્યાન ગયું કે આ મોટેથી કોણ હાલેલુયા હાલેલુયા બોલે છે. પછી ખબર પડી કે એ વિશ્વ હિન્દુ પરિષદવાળા હતા અને મશ્કરી બોલતા હતા. આપણે પ્રભુના મહિમા માટે બોલીએ, પણ પેલા છોકરાઓ આપણી મશ્કરી કરવા માટે હાલેલુયા બોલતા હતા. પણ ભાઈ હાલેલુયા બોલતા હતા તો બોલ્યા તો ખરા કે નહીં? ભલે મશ્કરી કરવા બોલ્યા, પણ હાલેલુયા આવડ્યું તો ખરું ને. હવે જ્યારે એને સમજ પડશે ત્યારે હૃદયથી બોલશે. એટલે મારો કહેવાનો અર્થ આ છે કે જ્યારે તમે પ્રભુના વચનો ગાઓ છો, બોલો છો, સમજાવો છો, ત્યારે એ પ્રકાશ જગત સુધી જાય છે. અને એમાંથી કોઈકને જો અજવાળું મળી જાય તો એ આત્મા પ્રકાશનો આત્મા બની જાય, એનું તારણ થઈ જાય. આ વાત અદોમ ઉપરથી નીકળી. અદોમ મોટો ભાઈ હોવા છતાં ખ્રિસ્તી ના બન્યો, વિશ્વાસી ના બન્યો, અને ઇઝરાયેલનો કુળનો આશીર્વાદ એ ઈશ્વરે પૂરો પાડ્યો. આ યાદ રાખજો, આશીર્વાદ હિબ્રુ સંસ્કૃતિ પ્રમાણે મોટા ભાઈને મળે. બાપાનો આશીર્વાદ, બાપાનો ઘરનો વારસો મોટા ભાઈને મળે. આ નિયમ હિબ્રુ સંસ્કૃતિનો, બાઇબલમાં નથી, પણ બાઇબલમાં આવું લખ્યું છે કે એસાવે પોતાનો આ આશીર્વાદ એક શાકના માટે નાના ભાઈને આપી દીધો. લાલ શાક માટે, લાલ શાક એવું લખ્યું છે અંદર. દાળ ગણો તોય જે હોય તે, પણ શાક હતું. એટલે કહે છે કે મારા આશીર્વાદ શું કરવો, હું જીવતો રહું, લાઈન ખાઈ લઉં. એટલે પ્રભુનો આશીર્વાદ મોટા ભાઈએ ગુમાવ્યો. કયા કારણે? ખોરાકના કારણે. આપણે ઘણી બધી વખતે ખોરાકના કારણે પ્રભુનો આશીર્વાદ ગુમાવી દઈએ છીએ. ખોરાકના કારણે. કારણ કે આત્મિક ખોરાક અહીંયા છે, પણ મને ગમતો ખોરાક બહાર છે. તો પેલો બહારનો ખોરાક મેળવતા આ ખોરાક જતો રહે છે. અને આમાં પ્રભુનો આશીર્વાદ છે, એ આશીર્વાદ નથી મળતો. જગતનો મળે છે, પણ એ કઈ સુધી જીવીએ ત્યાં સુધી. તમે જો જગતના આશીર્વાદ તમારી સાથે તમે કબરમાં જાઓ ને ત્યાં સુધી રહે. કબરમાં ગયા પછી તમારી પાસે આ જગતનો કોઈ આશીર્વાદ કદી રહી શકે નહીં. પણ મારા પ્રભુનો આશીર્વાદ કબરમાંથી ઉઠ્યા પછી અનંતકાળ સુધી રહે. અનંત જીવન. ભાઈ આ તો હું તો માનું છું, તમારે માનવું હોય તો માનજો. 100 વર્ષ હું જીવું, 100 વર્ષનું જે સુખ મને મળ્યું એના કરતાં અનંત જીવનનું સુખ વધારે જ હોય, કારણ કે એનો સમય જ નહીં. એટલે મારા પ્રભુએ અનંત જીવન આપવાની જે ખાતરી આપી એ આત્મિક આશીર્વાદમાં જાય. હવે એક વાત સ્પષ્ટ કહીને આગળ જતો રહું. અનંત જીવન એટલે શું? અનંત જીવન, જેનો અંત નથી થતો તેવું જીવન. પણ મને કેવી રીતે મળે? વિશ્વાસ કોના પર? આ બધું જાણવાનું. વિશ્વાસથી મળે, બરોબર, પણ કોના પર?
તો ઈસુએ કહ્યું, મારા પર વિશ્વાસ કરો, હું અનંત જીવન છું, હું જીવન છું, હું આવીશ. અને મારું બાઇબલ મને શીખવાડે છે, બાઇબલમાં લખેલું વાક્ય છે, જેને ઈસુ છે એને અનંત જીવન છે. ગોખીને જાઓ ઘેર. અનંત જીવન બીજું કશું નથી. અનંતકાળ રહેતું જીવન એટલે ઈસુ. અને જેને ઈસુ મળ્યા એને અનંત જીવન મળ્યું. હવે હજુ જરા સમજો, ઈસુ જો ઉઠ્યા ના હોત તો આ એમનું શિક્ષણ ખોટું શીખવાડ્યું. કારણ કે મરી ગયા તો આપણે મર્યા ને એ મર્યા, શું ફાયદો? મરેલાને શું ફાયદો કરીએ? પણ દેવે એમને કબરમાંથી ઉઠાડ્યા, હવે એ અનંત જીવન બની ગયા, કદી મરવાના નથી. હવે એ મારી સાથે હતા, કબરમાં ગયા પછી ને ઉઠ્યા પછી મારી સાથે છે, તો એ કદી મરવાના નથી, તો હું કદી મરવાનો નથી, કારણ કે એ આવ્યા. ભલે આ મોટો ફાયદો છે, સમજી લેજો. આ આપણે બાઇબલ સ્ટડીમાં એવા વાના શીખીએ છીએ કે જેથી આપણને ફાયદો થાય, લાભ થાય. તો મહેરબાની યાદ રાખજો, શાકના કારણે, જગતના કારણે, જગતના લોભના કારણે આપણે પેલો પ્રભુનો વારસો ગુમાવી બેસીએ નહીં. એ જવા દઈએ, આ પકડી રાખીએ. અને હું માનું છું બાઇબલ દ્વારા આપણને ઈસુ શીખવાડે છે અનંત જીવન શું છે તે. હવે વાંચીએ 29મી કલમ. ત્યાં અદોમ તથા તેના રાજાઓ તથા તેના સર્વ સરદારો, જેઓ એટલા બધા પરાક્રમી છતાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડ્યા છે અને મરી ગયા છે, તેઓ બે સુનતી સાથે તથા કબરમાં ઉતરનારાઓની સાથે પડી રહેશે. કઈ પડી રહેશે? કબરમાં. કોણ પડી રહેશે? આ લોકો અદોમીઓ. કોની સાથે? બે સુનતીની સાથે. યાદ રાખીએ, બે સુનતી એટલે કોણ? ઈસુને ઓળખતા નથી તેવા લોકો, અવિશ્વાસીઓ. એ જ્યારે મરી જાય અને મૃત્યુલોકમાં જાય, એની સાથે જ આપણે જઈને રહેવાનું થાય, ત્યારે બહુ મોટી મુશ્કેલી ઊભી થાય. કારણ કે આપણે ઈસુના છીએ તો ઈસુ સાથે રહેવાનું, ઈસુ વગર પડી રહેવાનું આપણને ના ગમે. એટલે કબરમાં કોણ પડી રહેશે? અવિશ્વાસીઓ. ત્યારે ઉઠશે કોણ? વિશ્વાસીઓ. વિશ્વાસી કોણ? ઈસુ પર વિશ્વાસ કર્યો છે તે બધા. એમાં મેથોડિસ્ટ વાળા આવે, CNI વાળા આવે, બ્રધર ચર્ચ વાળા આવે અને રોમન કેથોલિક આવે. ભાઈ, ઈસુ પર વિશ્વાસ કરનારા તો કોઈ પણ હોય, કારણ કે ઉપર તો લેબલ છે નહીં. ઉપર મેથોડિસ્ટ મંડળીનું લેબલ હોય તો આ મેથોડિસ્ટ વાળા બીજાને પેસવા દે? ઉપર પેસવા દે? ના પેસવા દે. હું તમને ઉઘાડી વાત કહું છું. આ આપણું પેટ્રોલ પંપ આગળ મિટિંગ હતી, ફતેગંજ પેટ્રોલ, અને એમાં પેલા સાધુ સુંદરસિંહના ભાણેજ હોય કે ભત્રીજા, એમની મિટિંગ રાખી. ને એમાં હું ત્યારે અહીંનો સભ્ય હતો, અહીંનો ક્રિશ્ચન સોસાયટીમાં રહેતો હતો. અને મિટિંગમાં ગયેલો, અને મિટિંગમાં સાહેબે ભાષણ કરવાનું થયું ત્યારે ઊભા થઈને આ પ્રમાણે કહ્યું, કોઈ મેથોડિસ્ટવાળા સ્વર્ગમાં જવાના નથી. તો એમાં મેથોડિસ્ટવાળા બેઠા હશે અને શું થયું હશે? શું થયું હશે મને કહો? અરે મરચું લાગ્યું હશે. કોઈ મને કે તું સર્વ નથી જવાનું, મને મરચું ના લાગે? તો હું કહે તું નથી જવાનો, જા. હું આવું બોલું. એટલે સાહેબ આટલું બોલીને બેસી ગયા. પછી 1 મિનિટ પછી ઊભા થયા અને પછી કહે છે CNI વાળા નથી જવાના. એટલે મારી નજર CNI વાળા તરફ ગઈ કે ચાલો ભાઈ, હા એ આપણા જેવા જ છે. પછી જેટલી મંડળીઓ એ જાણતા તે બધાના નામ બોલ્યા, આ નથી જવાના, આ નથી જવાના, આ નથી જવાના.
તો વધારે તાળીઓ કોણે પાડી? પેન્ટિકોસ્ટલવાળાએ. કારણ કે એમનું નામ નહોતું આવ્યું અને એમની સંખ્યા વધારે હતી. ત્યાં જાહેર મિટિંગમાં પેન્ટિકોસ્ટલની સંખ્યા વધારે હોય છે આપણા કરતાં. જોજો, નાથવા ગામમાં અહીં આપણા કરતાં એક્સપર્ટ છે. ભાઈ હું તો જોઉં છું એટલે બોલું છું, તમે જોજો પછી બોલજો. તો પછી એમણે છેવટે શું કહ્યું? આ પેન્ટિકોસ્ટલવાળા નથી જવાના. અને પછી બેસી ગયા. ભાષણ ના કર્યું, બેસી ગયા. હવે એ બધું શાંત થઈ ગયું કે હવે કરવું શું? ભાષણ તો કરતા નથી, સાહેબ બેસી ગયા. પણ મારા મગજમાં વિચાર આવ્યો કે આ સાહેબે આટલી મોટી મિટિંગ રાખી છે અને એકય જણા સ્વર્ગમાં નથી જવાના, તો રાખી શું કરવા અને બોલાયા શું કરવા? હું આવ્યો શું કરવા? હવે સાંભળવાનું શું કરવા? સ્વર્ગમાં તો જવાનું નથી. આ મારા મગજમાં વિચાર આવ્યો, મારા પોતાના. આ હું જાહેર નથી કરતો, પણ જે આવ્યો તે તમને કહું છું. બરાબર 3 મિનિટ પછી ઊભા થયા અને પછી કહે છે, જે ઈસુના લોહીમાં નાહેલા છે એટલા જ સ્વર્ગમાં જશે. બધી મંડળીઓ ફેડ, લેબલ નહીં, લેબલવાળું કશું સ્વર્ગમાં નહીં. ત્યારે સ્વર્ગમાં શું? ઈસુના લોહીમાં નાહેલા આત્માઓ દેવના સ્વર્ગના રાજ્યમાં જશે. અને પછી એમણે ભાષણ શરૂ કર્યું વચનનું. અને એ એમના ભાષણમાં આ જ હતું, જે મંડળીના હોય તે તમે રહો, પણ ઈસુના રક્તમાં નાવ. આ એમનો આશય હતો. મંડળીઓના ઝઘડા ના કરતા, ઈસુના લોહીમાં નાવ તો તમને સ્વર્ગમાં જવાનું. અચ્છા, હવે મારો પ્રશ્ન સાંભળજો. મેં કહ્યું કે ઈસુના રક્તમાં મારે નાહવાનું કેવી રીતે? એ તમે તો બોલો છો ઈસુના રક્તમાં નાવ, અને એ તો 2000 વર્ષ પહેલાં મરી ગયા. અત્યારે કંઈ લોહી એમનું લોહી શોધવાનું, નાહવાનું? મોટો પ્રશ્ન આવે ને ભાઈ. મને તો આવેલો, તમને આવે તો પ્રેઝ ધ લોર્ડ, ના આવે તો તમે જાણો. મને આવેલો એટલે હું કહું છું. તો પછી પ્રભુએ મને કહ્યું, મારા લોહીમાં નાહવું એટલે તારા પાપને ધોવા. આ અર્થ લે, તારા પાપ ધોવાઈ ગયા એનો અર્થ કે તું મારા લોહીમાં, લોહી નહીં, બ્લડ વાળું, શરીરમાંથી નીકળ્યું હતું તે નહીં, પણ પાપ મુક્તિનું રક્ત, પાપ ધોનારું રક્ત, અદ્રશ્ય રક્ત જે મારા પાપને ધુએ છે. તો કહે છે કે તું તારા પાપ મારા રક્તમાં ધોઈ નાખ. મેં જે તારા વતી બલિદાન આપ્યું એ તારા પાપ દૂર કરવા આપ્યું છે. અને તું પાપ લઈને ફરીશ તો સ્વર્ગમાં નહીં જવાય. એટલે પાપ કાઢ. અને પાપ કાઢવા માટે નાહવાની વાત આવી. ચોખ્ખા થાવ, નાવ. ટૂંકમાં જો કોઈ પણ પાપી પસ્તાવો ના કરે તો ધોવાય નહીં, અને ધોવાય નહીં તો નયો કહેવાય નહીં, અને નયો ના હોય તો સ્વર્ગમાં ના જવાય. તો કયો ઉપાય કરવાનો કહો? ધોઈ નાખો પાપ. ઈસુનું રક્ત વહેતું છે મારા પાપ ધોવા માટે. દેખાતું નથી પણ વહેતું છે. મારે તો એટલું જ કહેવું, પ્રભુ આ રહ્યો, આ તારો પાપી, મારા પર દયા કરીને મારા પાપ ધો. એ ધોઈ નાખશે. શરીર પર ડાઘો પડ્યો હોય ને, કપડા પર ડાઘો હોય તો સાબુ નથી વાપરતા? વાપરે છે કે ઘસીએ છે કે નહીં? કઈ સુધી ઘસીએ છે? ડાઘો જાય ત્યાં સુધી. તો આપણે પ્રભુની આગળ પસ્તાવો કઈ સુધી કરવાનો? પાપ માફ થાય ત્યાં સુધી. તો પાપ માફ થયા એ ખબર ક્યારે પડે? આ બધું જાણવાનું ક્યારે? મારા હૃદયમાં શાંતિ થાય ત્યારે. અંદર શાંતિ થાય, હાશ મારા ડાઘ ગયા, મારા પ્રભુએ મને ધોયો, હવે મારું પાપ ના રહ્યું. એટલે મારું મેલું હૃદય ચોખ્ખું બને ત્યારે મને ખબર પડે કે હું ઈસુના લોહીમાં નાહ્યો. જો મને લાગે કે હજુ ભાર છે, હજુ મેં છુપાવ્યું છે,
તો હું ફરી ફરી પસ્તાવો કરું, ફરી માફી માગું, માગતો જ રહું, કારણ કે એ તો વહેતું ઝરણું છે, થઈ રહેવાનું નથી. જ્યારે નવાય ત્યારે નહીં લો, પણ ડાઘ દૂર થાય ત્યાં સુધી આપણે પ્રભુના લોહીનો ઉપયોગ કરવો જ રહ્યો. અટકી ના જશો. વાલા હવે મને પૂછવામાં આવ્યું કે જે બાપ્તિસ્મા લેવાનું હતું અને જે ભાઈ મારી પાસે બાઇબલ શીખવા આવતા હતા ને એણે કરેલો આ પ્રશ્ન. એની તો મિનિસ્ટ્રી ચલાવતો હતો, હવે તો ગરડો થઈ ગયો, મિનિસ્ટ્રી ચલાવતો તે. એણે મને શું પૂછ્યું, બાઇબલ બાપ્તિસ્મા લેવાનું હતું ને બાઇબલ શીખવવાનું હતું, ત્યારે હું તારે ક્રિશ્ચન સોસાયટીમાં રહેતો હતો ત્યારની વાત. તો એણે મને કહ્યું કે સાહેબ હું માફી માગું તો પ્રભુ મને આજે કરેલા પાપની માફી આપે ને, પણ હું ખ્રિસ્તી થયો નહોતો તે પહેલાંના પાપનું શું? કારણ કે એ તો નવો હતો, બાપ્તિસ્મા લેવાનું હતું ને બાઇબલ શીખવા આવતો હતો. એટલે એનો પ્રશ્ન 100% સાચો હતો, કારણ કે હું ખ્રિસ્તી થયો પછી મારા પાપ કબૂલ કરું છું ને માફી માગું છું, પણ મારા જન્મથી તે હું ખ્રિસ્તી થયો ત્યાં સુધીના પાપોનું શું? આ વિચાર મારા મગજમાં કદી નહોતો આવ્યો, એના મગજમાં આવ્યો. મેં એને કહ્યું કે ગઈકાલે પડેલો ડાઘ, 5 વર્ષ પડેલો ડાઘ અને આજે પડેલો ડાઘ જ્યારે આપણે ધોઈએ છીએ ત્યારે બધા ડાઘ સાફ કરીએ છીએ. આજનો કંઈ પેલા જૂના રવા દેતા નથી, જૂનોય કાઢીએ છીએ. જોજો તમે, જો ચાનો ડાઘો પડ્યો હોય પરમ દિવસનો અને આજે પડ્યો તો હું આજનો સાફ કરી નાખું, પેલો આગળનો કરું, કરી જ નાખું. એમ મારો પ્રભુ જ્યારે મને ધોવા બેસે ને ત્યારે તમારા આજના કરેલા પાપને ના ધુએ, તમારા જન્મથી અત્યાર સુધી કરેલા બધાય પાપ ધોઈ નાખે. કારણ કે તો ધોબી છે, ધોનારો, પાપ ધોનારો, હૃદય ધોનારો. એને તો આંખથી ખબર પડી જાય કે હજુ આ ડાઘો રહ્યો છે, ધોવા પડશે. ભાઈ હું છુપાવું, એનાથી કશું છૂપવું ના રહે. આપણામાંથી ઘણા બધા માણસો મોઢે પ્રભુ પ્રભુ કરે છે, સારા ખ્રિસ્તી બતાવે છે, પણ હજુ હૃદયમાં ડાઘ લઈને ફરે છે આપણામાંથી. અને મારો પ્રભુ કહે છે એને મારે કાઢવા છે, એને મારે ધોવા છે, પણ તું મારા લોહીમાં ના, એટલે મારી પાસે પસ્તાવો કરીને આવ, હું મારા જરણામાં તને ધોઈશ. વાલા ભાઈ બહેનો, એટલે અહીં જે લખ્યું છે તે જ્યારે ઈસુ આપણને ના ધુવે તો આપણે કબરની સાથે પડી રહીએ, સ્વર્ગમાં જઈએ નહીં. 30મી કલમ, ત્યાં ઉત્તરના સર્વ સરદારો તથા સીદોનીઓ સાથે ઉતરી ગયા છે, તેમના પરાક્રમથી ભારે ત્રાસ ઉત્પન્ન થતો હતો, તેમ છતાં તેઓ લજ્જિત થયા છે. તેઓ બેસુન્નત સ્થિતિમાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે ને કબરમાં ઉતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે, લાજ પામ્યા, લાજ, શરમજનક સ્થિતિ. કોની? સિદોનીઓની. સિદોન ઇઝરાયલની ઉત્તર આવેલો પ્રદેશ. એ સહેજ બુદ્ધિથી ઇતિહાસ અને ભૂગોળ જાણીને તમે નકશો જોજો તો અરામ દેશ છે ને, અરામ દેશ એ આસુર અને અરામ એક જ છે, અને સિદોન એનો એક પ્રદેશ છે ઉત્તરનો. એટલે ટૂંકમાં ઇઝરાયલની ઉત્તરે આવેલા પ્રદેશમાં જે લોકો રહેતા હતા એની આ વાત છે. હવે મને ઉત્પત્તિના મને લાગે છે કે 30મા અધ્યાયમાંથી મળ્યું કે નોહનો જે મોટો દીકરો હતો ને, શેમ, હામ અને યાફેદ, આ 3 નોહના દીકરા, એમાં મોટો દીકરો જ્યાં વસ્યો એ એલામ દેશ, અને એલામ દેશના 3 ભાગ પડી ગયા. એલામ ઉપરથી અરામ
અરામ ઉપરથી આશુર, અને આશુર પછી આવ્યું સિદોન. ટૂંકમાં એ નોહના મોટા દીકરાની પ્રજા હતી, પણ સુનત નહીં, એટલે બે સુનતી. જો આ યાદ રાખજો, પ્રભુએ આખી દુનિયા 3 દીકરાઓમાંથી બનાવી, નોહના 3 દીકરામાંથી આખી પ્રજા. કારણ કે આદમથી જે થયા એ પેલા જળ પ્રલયમાં મરી ગયા, એક જ કુટુંબ રહ્યું, નોહ અને નોહનું કુટુંબ. ભાઈ બાઇબલમાંથી બોલું છું એટલે શંકા ના રાખશો, સાચું છે. તો એ 3 દીકરામાંથી આખી દુનિયા બની, પણ એ જે દુનિયા બની એમાંથી યહોવાએ કોને પસંદ કર્યા? તો કે છે ઇબ્રાહીમને. ઇબ્રાહીમને પસંદ કર્યો, એટલે ઇબ્રાહીમથી સુનત આવી. તે પહેલાં સુનત નહીં, યાદ રાખજો. અને સુનત વગરના બધા બે સુનતી. ત્યારે સુનત આવી ઇબ્રાહીમથી, અને ઇબ્રાહીમથી ઈશાક થયો. ખ્યાલ તો આપણે બધા જાણીએ છીએ. અને ઈશાકથી એસાવ અને યાકૂબ થયા. એ બધાને સુનત લાગી, ઇબ્રાહીમના સંતાનોને સુનત લાગી, બાકીનાને સુનત લાગી નહીં. એટલે એને બાઇબલમાં 2 સુનતી ગણવામાં આવ્યા. ટૂંકમાં યહોવા જેને પસંદ કરે એ સુનતી, અને યહોવા જેને પસંદ નથી કરતા એ બધા 2 સુનત. હવે આપણને લાગુ કરો, આપણને ઈસુ જેને પસંદ કરે એ ખ્રિસ્તી, અને ઈસુ જેને પસંદ નથી કરતા એ બિન ખ્રિસ્તી. તમને થશે કે પણ સુન્નત તો આપણને કંઈ થઈ છે, આપણામાંથી કોઈની સુન્નત તો થઈ નથી. પણ પાઉલે કહ્યું એટલે હું માનું છું, કહે છે કે તમારા શરીરની સુન્નત નથી થઈ, પણ ઈસુએ તમારા હૃદયની સુન્નત કરી છે. ભાઈ બાઇબલમાં લખ્યું છે હૃદયની સુન્નત, શરીર નહીં, હૃદય. મારું શરીર નથી કાપ્યું, મારું હૃદય ભાગ્યું, મારું હૃદય તોડ્યું, મારું હૃદય નવું બનાવ્યું, જૂનું હૃદય કાઢી નાખ્યું, નવું આપ્યું, જૂનું માણસપણું તોડી નાખ્યું, નવું માણસપણું આપ્યું, જૂનામાં મરી ગયો અને નવી ઉત્પત્તિ થયો. એ જે નવી ઉત્પત્તિ થયા તે આપણે. કેટલો ફાયદો! એટલે આપણે તો ઈસુએ કરેલી સુનતવાળા, માણસોએ કરેલી સુનતવાળા નહીં. તો વધારે પાવર કોનામાં હોવો જોઈએ? માણસવાળામાં કે ઈસુવાળામાં? તો આપણે તો દેખાતો જ નથી. યહૂદીઓ જેટલો પાવર કઈ દેખાય છે? એ તો ધર્મજરૂરી બની ગયા, અને આપણે તો ધર્મને લેખવતા નથી, રવિવાર પૂરતા લેખવીએ છીએ. પછી એની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. વાલા ભાઈ બહેનો, હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો ઈસુએ આપણી સુન્નત કરી હોય તો આપણા શરીરની સુન્નતની ચિંતા કરતા નહીં. આપણે 2 સુન્નતી નથી. લોકો ગમે તે શીખવાડે કે તમારી સુન્નત થવી જોઈએ, પણ આપણે તો દેવથી સુન્નત પામેલા દેવના બાળકો છીએ. આ હું એટલા માટે બોલ્યો કે પાઉલને આ કહેવું પડેલું. યહૂદીઓ કહેતા હતા ખ્રિસ્તી થવું હોય તો થાવ, પણ સુન્નત પહેલી ચામડી કપાવો પછી ખ્રિસ્તી. આવું પાઉલને કહેનારા લોકો હતા એ જમાનામાં. અરે પિત્તરે એવું કહેતો હતો, તો પિત્તરને ધમકાવ્યો પાઉલે. તું શું સમજે તારા મનમાં? ઈસુ સુન્નત માટે મરી ગયા હતા કે મને બચાવવા મરી ગયા? સુન્નતવાળા રહી જશે અને ઈસુવાળા બચી જશે. એટલે પાઉલે કહ્યું જેની સુન્નત ઈસુએ કરી છે, જેના હૃદયને ઈસુએ કાપ્યું છે, એ શારીરિક સુન્નત ના હોય તો પણ વિશ્વાસી ગણાય. તો હવે આપણે વિશ્વાસી ખરા કે નહીં? તો કોઈક આપણને કહે કે સુન્નત વગર ખ્રિસ્તી ના થવાય તો ઘસીને ના પાડવાનું, ભાઈ મારા શરીરની સુન્નતની કોઈ જરૂર
નથી. નો ડાઉટ શારીરિક ખામીના લીધે કેટલાકની સુનત થઈ છે. ડૉક્ટરે મને કહ્યું, એટલે હું દવાખાનામાં ગયેલો, કહે છે કે નાનું ઓપરેશન કરવાનું. મને કહે, મેં કહ્યું શાનું? કે સુનતનું. જે ભાઈને દવાખાને લઈ ગયેલો એની વાત, એની ઇન્દ્રિય પરની ચામડી કાપવી પડી ડૉક્ટરને, એટલે એને ડૉક્ટરી ભાષામાં સુનત કહ્યું. ભાઈ આ ડૉક્ટરે કહ્યું કહું છું, એટલે મારા ઘરનું નહીં, એ ઓપરેશનને સુનત કહ્યું. પણ એ તો એનો રોગ, એની ખામી, એ તો ડૉક્ટર દરેક ખામીવાળાને સુધારવા કરે. પણ આપણે જે વિશ્વાસી લોકો છે એ યહોવાના કરારવાળી સુનત નહીં, ઈસુના કરારવાળી સુનતવાળા છીએ. એટલે યહૂદીઓની માફક કોઈ પણ વ્યક્તિ એમ કે આપણે સુનત વગર સ્વર્ગમાં નહીં જઈએ તો કહી દેવાનું, અમારી સુનત ઈસુએ કરી છે એટલે અમે સ્વર્ગમાં જવાના, શારીરિક સુનત વગર. તો આ અહીં 2 સુનત વિશે જે લખવામાં આવ્યું છે એ મેં તમને કહ્યું. હવે 31મી કલમ. ફારૂન તેમને જોઈને પોતાના સગડા જનસમૂહને માટે દિલાસો પામશે, એટલે ફારૂન તથા તેનું સર્વ સૈન્ય તરવારથી કતલ થયેલા હતા તેઓ દિલાસો પામશે, એમ પ્રભુ યહોવા કહે છે. પહેલાં ફારૂનનું લશ્કર મરી ગયું અને નર્કમાં ગયું, મૃત્યુલોકમાં ગયું. પછી આ ઇતિહાસ બન્યો. સાંભળજો, આપણને બાઇબલ કોણે આપ્યું? મૂસાએ. બાઇબલમાં લખેલું બોલું છું, નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું. ભાઈ બાઇબલમાં લખેલું બોલ્યો, નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું. એટલે મૂસા પહેલાં બાઇબલ નહોતું, એના દ્વારા આવ્યું તો એને પહેલાં કંઈથી હોય? તો મૂસાએ પરમેશ્વરની દોરવણીમાં જે નિયમશાસ્ત્ર આપ્યું એ આપણા બાઇબલના પહેલાં 5 પુસ્તકો, ઉત્પત્તિથી શરૂ કરીને પહેલાં જે 5 પુસ્તકો છે એને જ નિયમશાસ્ત્ર કહેવામાં આવતું હતું. ઈસુ પણ એને જ નિયમશાસ્ત્ર કહેતા હતા. પણ મૂસા, સાંભળજો, મૂસા એ તો પેલા યુસુફ પછી થયો. યુસુફ મિસરમાં ગયો ને, એ મરી ગયો. 430 વર્ષ સુધી મિસરમાં રહ્યો, પછી મૂસા થયો. તો એ જે 430 વર્ષમાં લોકો ગયા ને ત્યાં મિસરમાં, સાંભળજો બરાબર, એ લોકો નિયમશાસ્ત્ર વગરના હતા. એમને નિયમશાસ્ત્ર નહોતું, પણ પ્રભુના હતા. કારણ કે પ્રભુ તો આગળથી ઇબ્રાહીમથી એમની સાથે કરારથી બંધાયેલા હતા. મારો પ્રભુ જેને પસંદ કરે એ પસંદ પામેલી વ્યક્તિને ખબર ના હોય, પણ મારા પ્રભુને ખબર હોય કે આ મારું બેટું છે, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. એને ખબર નથી, મારે એને છોડાવવાના છે, મારે એને બચાવવાના છે. અને એક દાડો એવો આવે જ્યારે આપણા હૃદયમાં પ્રભુનું વચન કાર્યરત બને. એ પ્રભુનું કામ, એ પવિત્ર આત્માનું કામ. મને ખબર જ ના હોય, પણ પ્રભુ શોધી કાઢે, પસંદ કરે. તો એ અહીંયા લખ્યું છે, મિસરના લોકો મરી ગયા, એ જ્યાં ગયા કબરમાં ને મૃત્યુલોકમાં, ત્યાં આ મૂસા પછી હિઝકીએલના વખતમાં પણ જે 2 સુનતી લોકો મરી ગયા, એ કઈ ગયા? એમની સાથે. એનો અર્થ એ થયો, બધા 2 સુનતી લોકો મૃત્યુલોકમાં છે આજે પણ. કારણ કે એમને બચાવે કોણ? ધન્ય હોજો મારા પ્રભુને કે આ ઘરમાં બેઠેલી કોઈ પણ વ્યક્તિ
જ્યારે એનો જીવ જશે ને ત્યારે કબરમાં નહીં જાય. તમે ને હું કબરમાં જવાના નથી, સાંભળી લેજો બરાબર. આપણું શરીર કબરમાં જશે, હું નહીં, તમે નહીં, કારણ કે તમે દેવના સંતાન છો અને દેવ તમને લઈ જવાના. એ તમને કબરમાં રહેવા દેવાના નથી. એટલે મારા માટે કબર ખાલી, પણ ઈસુના નથી, એમના માટે કબર હજુય રહી. એ ત્યાં ઊંઘે, નિશાસા નાખે, પણ મને મારો પ્રભુ લઈ જાય અને મારા રહેઠાણે પહોંચાડી દે. બરાબર, આટલો મોટો લાભ લેવાનો છે. શું કરશું હવે, નક્કી કરો. ઈસુ વગર કબરમાં રહેવું છે કે ઈસુ સાથે ઉપર જવું છે, એ તમારે નક્કી કરવાનું. ભાઈ, આ તમે સાંભળી રહ્યા છો એટલે કહું છું, મારે તમારે બધાને એક જ રસ્તો છે. હું કબરમાં જાઉં તે પહેલાં મારા પ્રભુ ઈસુને મારો પ્રભુ બનાવી દઉં, વિશ્વાસથી તારણ પામી જાઉં, મુક્ત થઈ જાઉં, પાપમાંથી છુટકારો. બાકીનું બધું કામ એ કરશે, મારે કશું નહીં કરવાનું. એક માણસને મુંબઈ જવું હતું ને, તો વડોદરા રેલવે સ્ટેશન પર ફાંફા મારતા હતા. કોઈકને પૂછ્યું કે ભાઈ મુંબઈ જવાની ટ્રેન કઈ, તો કે હમણાં આવશે. પણ એની પર બીજી ટ્રેન આવી, બેસવા જતો હતો. તો પેલો કહે ભાઈ એ નહીં, એના પછી આવે તે મુંબઈ જાય, તો વલસાડ સુધી જ જવાની. તારે મુંબઈ જવું હોય તો મુંબઈ વાળીને બેસે ને, વલસાડમાં પાછું ફરી શું થશે? એટલે પેલો રોકાઈ ગયો. પછી એ માણસ બસમાં ગાડીમાં બેઠો, મુંબઈની આવી. હવે એને મુંબઈમાં વાળી ગાડીમાં બેઠા પછી પૂછવાની જરૂર ખરી કે ભાઈ આ ગાડી મુંબઈ જશે? બેઠા પછી પૂછવું પડે ના? કેમ ના પૂછવાનું? કારણ કે મુંબઈની જ છે. એનું બોર્ડ મુંબઈનું છે ને ડ્રાઈવર મુંબઈનો છે, મુંબઈ જ લઈ જવાનો છે. એટલે તો વિશ્વાસથી બેસે છે, વિશ્વાસથી. ભાઈ બોર્ડ મુંબઈનું છે, ગાડી મુંબઈની છે, બધા મુંબઈ કહે છે, હું બેસું છું, અમારે કોઈને પૂછવાની જરૂર નથી. હું તમને ગેરંટી આપું છું, કોઈને નહીં પૂછે તોય એ મુંબઈ જશે, કારણ કે ગાડી મુંબઈની પકડી. એમ આપણે જે ઈસુને પકડ્યા છે ને, એને એ નાવડામાં જે બેઠા છે ને, એ 100% સ્વર્ગમાં જવાના, કારણ કે ઈસુ સ્વર્ગના છે. સ્વર્ગમાંથી આવ્યા અને સ્વર્ગમાં ગયા. એટલે ઈસુનો સ્વીકાર કરવાથી કોઈને પૂછવાની જરૂર નથી. વિશ્વાસ રાખીને બેસી જવાનું, વિશ્વાસ રાખીને જીવવાનું. મરણ પછી હું સ્વર્ગમાં હઈશ. કેટલી સરસ મેથડ મારા પ્રભુએ મને ને તમને આપી છે. વિશ્વાસ કરો, બાકીનું બધું પ્રભુ પર છોડો, એ તમને ઉપર લઈ જશે. તો આ પેલા મિસરના લોકો જે મરી ગયા એના ઉપરથી આવ્યું. હવે આગળ 32મી કલમ. કેમ કે મેં પૃથ્વી પરના માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, તેને એટલે ફારૂનને તથા તેના સર્વ જનસમૂહને 2 સુનતોમાં તરવારથી કતલ થયેલાઓની સાથે મૂકવામાં આવશે, એમ પ્રભુ યહોવા કહે છે. 2 સુનતીઓનો નાશ થશે, અવિશ્વાસીઓનો નાશ થશે. સારો રસ્તો એ છે આપણે વિશ્વાસી બની જઈએ, પ્રભુને પોતાના તારનાર તરીકે સ્વીકારી લઈએ. હવે હજુ મારી પાસે 5 મિનિટ છે. 33મો અધ્યાય અને 1લી કલમ આ પ્રમાણે લખ્યું છે. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, હે મનુષ્ય પુત્ર, તારા લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે જ્યારે હું કોઈ દેશ ઉપર તલવાર લાવું ત્યારે જો તે દેશના લોક પોતાનામાંથી એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે સ્થાપે. હાલેલુયા. બહુ અગત્યનું. પ્રભુની શિક્ષા આવે
તે પહેલાં આપણે શું કરવાનું? આપણામાંથી એક ચોકીદાર બનાવી દેવાનો. ચોકીદાર શું કરે? ચોકી પહેરો, રક્ષણ, ચેતવે, આપણને ચેતવે. તો પ્રભુએ આપણી મંડળીઓને ચોકીદારો આપ્યા છે. એની શિક્ષા થાય તે પહેલાં, એની શિક્ષા તો થવાની છે, એનો ન્યાય તો આવવાનો જ છે, પણ એ ન્યાય આવે તે પહેલાં આપણી મંડળીમાંથી કેટલાકને દેવે ચોકીદાર બનાવ્યા છે. ભાઈ સંભાળ રાખ મંડળીની, અને ચેતવણી આપ કે હજુ જો પાછા પડ્યા હોય તો સીધા આવી જાય ને પ્રભુનો સ્વીકાર કરે અને એના થકી મારો મહિમા થાય. આ હિજકીલને કહ્યું, મારી સોટી આવે તે પહેલાં તમારામાંથી એક ચોકીદાર બનાય. એટલે હિજકીલને ચોકીદાર બનાવ્યો અને લોકોને પ્રભુનું વચન શીખવ્યું. ટૂંકમાં પ્રભુના વચનમાં દોરનાર કોઈ પણ વ્યક્તિ હિજકીલની જગ્યાએ ચોકીદાર કહેવાય, સંભાળ કરનાર કહેવાય. અને દાઉદ રાજાએ એને પાળક કહ્યો છે. પાળક, યહોવા મારો પાળક છે, એટલે ચોકીદાર છે, મારું રક્ષણ કરનાર છે, મારી સંભાળ લેનાર છે, મને ખવડાવનાર છે, મને દોરનાર છે. દાઉદ રાજા પાળક કહે છે, હિજકીલ ચોકીદાર કહે છે, કારણ કે પ્રભુએ એને લોકોને ચોકી કરવાનું કામ સોંપ્યું, સંભાળ રાખવાનું કામ સોંપ્યું. મંડળીમાં જે આગેવાનો મંડળીની સંભાળ કરવાના કામમાં રોકાયેલા હોય એ પ્રભુની નજરમાં ચોકીદાર કહેવાય. કેટલું મોટું કામ પાસ્ટરેટને સોંપ્યું પ્રભુએ. પાસ્ટરેટ ખાલી વહીવટ માટેનું માળખું નથી, એ મંડળી ચલાવવા માટેનું માળખું નથી, એ તો ચલાવે છે, પણ મંડળીની સંભાળ રાખનાર માળખું છે, વચન શીખવનાર માળખું છે, રસ્તો બતાવનાર માળખું છે. હજુ ખબર પડે કે મંડળીના માણસો ઈસુને નથી ઓળખતા તો તમારે ઓળખાવા પડે એમના આવતા પહેલાં. ભલાભાઈ બહેનો જવાબદારી આપણને સોંપે છે, એ જવાબદારી અહીં આ હિજકીલને સોંપી. ત્રીજી કલમ, અને જો તે તરવારને દેશ ઉપર આવતી જોઈને રણશીંગડું વગાડીને લોકોને ચેતવે. શું કરવાનું? એણે રણશીંગડું વગાડવાનું. કોઈ લશ્કર આવી રહ્યું છે મારવા, લડવા, આપણી પર હુમલો થઈ રહ્યો છે, શૈતાન હુમલો કરી રહ્યો છે, તો ચોકીદારે શું કરવાનું? રણશીંગડું વગાડવાનું, બધાને ચેતવવાના. તો આપણી પાસે કયું રણશીંગડું છે? સુવાર્તા. બરોબર, આ સુવાર્તા રણશીંગડું છે. આના વચનો તમારે લોકોને કહેવાનું કે ભાઈ આવી રહ્યા છે ઈસુ, શિક્ષા કરશે, હવે તો સીધો ચાલ, હવે તો પ્રભુનું માન, હવે તો વચન પાળ. આ રણશીંગડું વગાડવાનું છે. પ્રભુના વચનોને આપણે પોકારીએ એનું નામ રણશીંગડું. પેલું નહીં, ધાતુવાળું નહીં, એ અવાજ પ્રભુ ના સાંભળે, એ તો અહીં અવાજ રહે, પણ સુવાર્તાનું રણશીંગડું તો આખી દુનિયા સાંભળે. અરે આકાશના દૂતોય સાંભળે. તમને થશે કે શાંતિલાલ વધારે પડતું બોલે છે, પણ હું બોલતો નથી. હું જેટલું જાણું છું એટલું બોલું છું. મારા બાઇબલમાં મને આવું મળ્યું, એક પાપી જો પસ્તાવો કરે અને એનો આત્મા બચી જાય તો આકાશમાં હજારો દૂતો હાલેલુયા બોલે છે, આનંદ કરે છે. તો રણશીંગડું ગયું કે નહીં? અહીં એક બચ્યો અને આનંદ કઈ થયો? સ્વર્ગમાં. તો પ્રભુની વાત લોકોને કહેવાથી પાછા પડશો નહીં, રણશીંગડું વગાડજો. જો કોઈ બચી જશે દૂતો આનંદ કરશે. હવે આ તો દૂતોને રાજી કરવાનું આપણા હાથમાં છે. એને કરવા હોય તો આપણે સુવાર્તાનું રણશીંગડું આ લોકોની આગળ
પોકારવાનું છે. પણ અત્યારે તો ડર લાગે છે નહીં? કંઈક ફૂંકીશું ને કોઈ મારી જશે તો, જેલમાં પૂરશે તો, સતાવશે તો. પણ ભાઈ એ બધુંય પ્રભુના શિષ્યોને તો થયું જ છે. મારીએ નાખ્યા છે ને જેલમાં ગયા છે ને હાડકાએ ભાગી નાખ્યા છે. અરે તેલમાં ઉકાળ્યા છે, ગળું કાપી નાખ્યું છે, બાલોય માર્યો છે. અરે પિત્તરને તો ઊંધો લટકાવીને વધસ્તંભ પર જડેલો. ભાઈ મને ખબર નહીં, હું તો મહિનું બોલું છું, જાણું છું એ બોલું છું, હું જોવા નહોતો ગયો. જ્યારે એને વધસ્તંભે જડવાનો થયો ને પિત્તરને, તારે શું કહ્યું? મને ઊંધો જડજો, મારા પ્રભુના જેવો નહીં, માથું નીચે. અને પિત્તરે એ માગણી કરી તો અને એ પ્રમાણે વધસ્તંભ પર જડેલો, એવું મંડળીના ઇતિહાસવાળા કહે છે. બાઇબલમાં તો નથી, પણ યાદ રાખીએ એ બધાએ દુઃખ સહન કર્યું ત્યારે તમે ખ્રિસ્તી થયા. ત્યારે આકાશમાં તમારો જયઘોષ થયો. આપણે જે વિશ્વાસીઓ થયા છે ને એના પૂર્વ ભાગમાં ઘણા બધાએ જીવ આપી દીધા છે, ઘણા બધાએ, અને ઘણાએ ભોગ્યું છે. એના કારણે આપણે બચી ગયા હોય તો આપણા દુઃખ ભોગવવાના કારણે ભવિષ્યમાં કોઈ બચે એ કેટલું ખાતરીવાળું. તો વાલાભાઈ બહેનો, આજના શિક્ષણ તો બહુ શોર્ટનું ખૂબ. એક, આપણે બે સુન્નતી નથી. એક, આપણે ખાવા પીવા પાછળ પ્રભુનો આશીર્વાદ ગુમાવીએ નહીં. બે, અને સુવાર્તાનું રસીંગડું લઈને લોકોને જણાવીએ, જેથી આકાશમાં પ્રભુનો મહિમા થાય. અહીં કદાચ મને ને તમને કોઈ ના ઓળખે, પણ ત્યાં દૂતોની આગળ તમારા વખાણ થશે. એ વાત કહીને જ હું બંધ કરી દઉં. સાંભળો, કહે છે કે જે કોઈએ આ પૃથ્વી પર માણસોની આગળ મને કબૂલ કર્યો છે એને દૂતોની આગળ કબૂલ કરવામાં આવશે. હું અહીં પ્રભુના માટે કબૂલ કરું તો આકાશમાં દૂતોની આગળ જ્યારે ન્યાય થશે ત્યારે કબૂલ કરવામાં આવશે કે એણે મારો સ્વીકાર પૃથ્વી પર કરેલો અને લોકોને કહેલો. તો આ તો ફાયદો નહીં ખરો કે નહીં? હું તમારા વખાણ કરું એ સારું કે ઈસુ કરે તે સારું? શું માનો છો? એ કરે તે શાંતિલાલ માટે સારું, તમારા માટે સારું. તો યાદ રાખીએ, આપણે ઈસુનો મહિમા થાય માટે ઈસુની વાત લોકોને કહેતા રહીએ. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આમીન.